अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। हाँ, प्रश्न એમ છે સ્વામીજી કે આપણે જે આ દ્રષ્ટિ મળ્યા પછી આપણે જે વર્કઆઉટ કરતા હોય છે, જ્યાં પણ અજ્ઞાન છે એનો નાશ કરતા હોય છે, અને એમાં થોડી પણ કંઈ કચાશ રહેતી હોય છે, જ્યારે એવું લાગે છે, હવે ઓબ્ઝર્વ થયું છે, હવે આપ ગાઈડન્સ આપજો એનામાં, કે પહેલા બી એવું થતું હતું કે ઓલ ઓફ અ સડન અંતસ્કરણમાં એવા કોઈ જૂના પ્રસંગો આપણને આવી જાય, અને ત્યારે પછી આપણે એને બિલકુલ આપણે રાગદ્વેષ ન થાય, ત્યારે આપણે જે આપણે વર્કઆઉટ કરતી વખતે ત્યારે થયો હોય આપણને, અને આપણે વર્કઆઉટ અજ્ઞાનનો આપણે નાશ કર્યો હોય, બરાબર છે, યુનિવર્સલ ટ્રુથ વાપરીને એવી રીતના હું કોણ છું ને આવી રીતના ચાલે છે એવી રીતના, અને પછી ઓલ ઓફ પહેલા પણ એવી રીતના આવતા હતા કે આમ આવે પછી આપણે એને જોઈએ આમ લાગે ના રાગદ્વેષ બિલકુલ ન થાય આપણને ત્યારે, અને આપણે કે ના જે બની ગયું મીન્સ આ બધા કુદરતી રચનાથી જે કઈ છે બધું બની ગયું એમ કરીને રાગદ્વેષ બિલકુલ ન રહે આપણને। તો હવે મને એવું લાગે છે સ્વામીજી કે એ થોડું પણ કાચું પાછું કઈ રહી ગયું હોય ત્યારે તો એવું લાગે છે કે ફરી પાછું આવે છે આપણે, અને આપણે એને ફરી એને ન્યુટ્રલી જોઈએ છે આપણે એને રાગદ્વેષ વગર એને, બરાબર, અને પછી એ જતું રહે છે। તો આ એ મીન્સ એ કઈ કહેવાય કે આપણું આ કનેક્શન નહોતું થયું એટલા માટે ફરી પાછી આ વસ્તુ આપણે અંતસ્કરણમાં આવે છે, અને પછી એને જેને કહેવાય કે આપણે 100% આપણું જ્ઞાન દર્શન ત્યારે આપણે એકદમ ચોખ્ખું આપણું થયેલું હોય છે ત્યાં સુધી આપણું એટલું જ્ઞાન દર્શન અત્યારનું પ્રેઝન્ટમાં આપણું એટલું વધેલું છે અજ્ઞાન નાશ કરીને, તો એ જ વસ્તુ આપણે આજની તારીખમાં આપણને એકદમ રાગદ્વેષ રહિત આપણે જોઈ શકીએ છીએ। એવું કહી શકાય સ્વામીજી એમાં? એટલે એવું નહીં, એટલે આવે બી ખરું ને ના આવે, બધી વસ્તુ આવે એવું જરૂરી નથી। જે વસ્તુ કર્મ બંધ રૂપે પડી ગઈ હોય તે વસ્તુ આપણને યાદ આવે એવું જરૂરી નથી, આવે બી ખરું ને ના બી આવે। ડિપેન્ડ બધું યાદ આવે એવું જરૂરી નથી, ના બી આવે આપણને, કારણ કે આપણા જીવનની અંદર પ્રત્યેક સમયે કર્મ તો બંધાયા જ કરતા હશે, પણ બધા જ કર્મો કે આપણી મેમરીમાં આવે એવું જરૂરી નથી। પણ જ્યારે આપણને મેમરીમાં આવે ત્યારે આપણો પુરુષાર્થ હોવો જોઈએ કે આ આવી પ્રકૃતિ મારી ન હોવી જોઈએ। બરાબર બરાબર છે। બાકી બહુ ઊંડા ઉતરવાની ઊંડા ઉતરવા જોઈએ। આ તો કહું છું કે એક પ્રસંગ આપણે પાછી આવે ત્યારે આપણને આપણે જોઈએ કે અંતસ્કરણમાં ઇવન ડિસ્ચાર્જમાં પણ કઈ આપણને દેખાય સ્વામીજી, તો પછી ફરી કરેક્શન કરવું જરૂરી છે કે થઈ જવું જોઈએ? આપણે એને છૂટા રહીને જોયું વિતરાગ ભાવે એટલે કુદરતી રચના રૂપે એટલે ખરી પડી। હા બસ હા એ જ પૂછ્યું હતું બસ, એટલે પછી કશું નહીં। હા, અને સ્વામીજી બીજું એક જસ્ટ ખાલી પૂછવું છે કે આપણે જે પૃથ્વીમાં આપણે 24 અવર્સ નો ડે હોય છે, બરાબર છે, એવી રીતના જેટલા આપણે પૃથ્વીથી દૂર જતા જઈએ એવી રીતના મારા ખ્યાલથી અવર્સ એના વધતા જાય, તો એને કારણે આ બધામાં આપણે કહીએ છીએ કે આ 10 લાખનું અહીંયાનું આયુષ્ય હોય છે, અહીંયાનું દેવગતિ અને નરગતિનું આયુષ્ય આટલું વધારે હોય છે, જો કે નરગતિ તો ડાઉન છે પણ એમ જસ્ટ ખાલી મને જસ્ટ પ્રશ્ન થયો કારણ કે આમ જેમ આમ ફિઝિકલી અત્યારે આપણે એસ્ટ્રોનોમી જોઈએ તો આપણે જેમ દૂર જતા જઈએ એવું નથી, એટલે સૂર્યની તમે જે વાત કરો છો એ ફિઝિકલ વસ્તુ છે, સાયન્ટિફિક વસ્તુ છે, પણ જે મેં કીધું ને કે એ લોકોનું જે આયુષ્ય મોટું છે એનું કારણ આપણે અહીંના જો વર્ષો ગણીએ તો એ લોકો 10 લાખ વર્ષ કહેવાય, પણ ત્યાં એ લોકો જે બ્રીધિંગ લે છે એ બ્રીધિંગ જે ક્વોન્ટિટી છે એ ક્વોન્ટિટી એટલી બધી હોય કે એક શ્વાસ લઈ અને છોડે એની અંદર ઘણો સમય લાગે છે। ઓકે બરાબર। એટલે એ લોકોને નંબર ઓફ, ધારે કે તમે જેટલા શ્વાસ લો છો એટલા જ એ શ્વાસ લે તોય તમારા કરતા 100 ગણું આયુષ્ય ધરાવે। બરાબર મિનિમમ કહું છું, હા બરાબર છે। એટલે કારણ કે એની બોડી જેટલી મોટી છે એટલે એની ક્વોન્ટિટી જોઈએ ને બ્રીથની, હા બરાબર છે નંબર ઓફ બ્રીથ વધતા નથી, ટાઈમ વધે
હા બ્રીથ ના વધે. બ્રીથ ન વધે. અને પછી તો પછી નરગતિમાં તો મારા ખ્યાલથી એને સજા માટે પેનલ્ટી માટે આટલું બધું લાંબી સજા થતી હશે કે ત્યાં પણ એવું કંઈક છે. પ્લસ તમને એ બી કહું કે જેટલું બોડી મોટું હોય ને ખોરાક ઓછો હોય. ખોરાક ઓછો હોય. ઓછો હોય એ લોકો. અચ્છા અચ્છા ઓકે. નેચરલ લાઈફ હોય એ લોકોની. આ બધું જેટલું બોડી નાનું એટલું બધું આર્ટિફિશિયલ લાઈફ. અચ્છા અચ્છા. જેટલી બોડી મોટી એટલું નેચરલ. એમ આપણે પણ આજની વાત કરીએ, જેટલું બોડી નેચરલ લાઈફ જીવે ને એટલું હેલ્ધી લાઈફ જીવે, જેટલું અનનેચરલ જીવે એટલું અનહેલ્ધી હોય. પછી પેલું શું ખાય છે ઇમ્પોર્ટન્ટ નથી. હા હા બરાબર છે સ્વામીજી. ખ્યાલ આવ્યો? સારામાં સારી વસ્તુ ખાનારો માણસ પણ વારંવાર દવાખાને જતો હોય. હા હા. ને ઝૂંપડીમાં રહેતો હોય દવાખાને ના જતો હોય. ના જો એ લોકોની ઇમ્યુનિટી વધારે સારી હોય. એટલે એમ નહીં, એટલે મારો કહેવાનો મતલબ શું છે કે નેચરલ અને અનનેચરલ લાઈફ ની વાત કરવા. હા હા બરાબર છે. જે લોકો ખાય છે અને પચાવી શકે છે, દે આર ઓલવેઝ હેલ્ધી. અને જે લોકો મિનિમમ રિક્વાયરમેન્ટમાં જીવે છે એ લોકો પણ મિનિમમ રિક્વાયરમેન્ટ એટલે જ નેચરલ લાઈફ કહેવાય. બરાબર, સાચી વાત છે. અને જે લોકો વધારે વસ્તુમાં ડિપેન્ડન્ટ છે, ખાવું પીવું કપડા લત્તા બીજા બધામાં ડિપેન્ડન્ટ છે, એટલું અનનેચરલ લાઈફ છે, એટલું અનહેલ્ધી કહેવાય. અનહેલ્ધી, સાચી વાત છે. બરાબર છે. એવી એ સેન્સમાં કહું છું. એટલે જે આ સતયુગમાં બધા જે જીવો હોય છે ને બધા અનહેલ્ધી હોય, હેલ્ધી હોય બધા. હેલ્ધી હોય. નેચરલ લાઈફ, હવા પાણી ખોરાક બધું કુદરતી જ હોય. એ લોકો તો તમારે એક ચપટી ખાય આટલું ખાય, એક ચપટી જેટલું ખાય તો 15 દિવસ ચાલે. હા હા બરાબર છે. એનું બોડી જેવું હોય. એટલે તમે જુઓ આપણું બોડી પ્રાણ વાયુ થી ચાલે છે. હા એનાથી જ ચાલે છે. આપણે નથી કહેતા કે આપણું બોડી ફૂડ થી ચાલે છે, વોટર થી ચાલે છે. નહીં, ફૂડ ને વોટર તો પાણી પેટમાં છે, પણ હવા બંધ થઈ ગઈ, મળી ગયો. મળી ગયું. તાકાત એની છે. એની છે તાકાત. આપણા યોગીઓ પણ 500 વર્ષ જીવે છે હવાની તાકાતથી છે, ફૂડની તાકાતથી. હા. સતયુગમાં પણ એ લોકો 3 દિવસે ખાતા. શાસ્ત્રમાં એવું વાંચેલું છે કે એ લોકો 3 દિવસે કંઈક ખાતા હોય થોડું. હા, એટલે કહું છું ને કે આ મનના રોગી છે. આ કાળમાં જે આપણે 3 વખત 4 વખત કહીએ છીએ ને, એક જાતના માનસિક રોગી કહેવાય આધ્યાત્મિક ભાષામાં. આ નોર્મલ લાઈફ નથી. આ લાઈફ સ્ટાઈલ છે ને આપણી, એ નોર્મલ નથી. એ પ્યોર લાઈફ ની કમ્પેરિઝનમાં ડિસીઝ વાળી છે, એટલે રોગી જ છે. સ્ટાઇલ જ રોગી છે. એવું નહીં કે ઇન્ડિવિડ્યુઅલ વાત કરીએ આપણે, સ્ટાઇલ જ રોગી છે. એ રોગી સ્ટાઇલ મતલબ રોગ થયા જ કરે. ક્યાં તો મન નો થાય, ક્યાં તો વાણી નો થાય, ક્યાં તો કાયા નો થાય, કઈ ને કોઈ કરે, કારણ કે સ્ટાઇલ જ રોગી છે. બરોબર છે સ્વામીજી. એવી રીતે એટલે નિરોગી આ તો દાખલો આપું છું ખાલી. તમે જો કે હિમાલયની નજીક રહેતો માણસ, હિમાલયની ગુફામાં નથી કહેતો, હિમાલયની નજીક સામાન્ય ગામડામાં રહેતો માણસ હશે, એને શારીરિક માનસિક વાણી ત્રણેયના રોગો માઇનોર હશે. માઇનોર ખ્યાલ આવે છે ને? નથિંગ જેવા. કેમ તો કે એને આપણે જેવું કે લક્ઝરી લાઈફ જીવે છે, આપણે જેવું ફૂડ ખાય છે, ના. બરોબર છે. નેચરલ લાઈફ છે. બરોબર. ઓટોમેટિક જ એનું મન પણ હેલ્ધી, તન પણ હેલ્ધી, વાણી પર ઓછામાં ઓછી ઉપયોગ કરે, જરૂર જેટલી. બરોબર છે. એવી રીતે. એટલે આ બધું જયારે બ્રોડ વિઝન થી આપણે બધું સ્ટડી કરીએ ને, ઓબ્ઝર્વ કરીએ તો બધું ખ્યાલ આવે આપણને. એમાંથી આપણને બધું સાર નીકળે બધું. હા બરોબર છે સ્વામી. જય શ્રી રામ.